નમસ્કાર, પ્રણામ મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. લાઈક કોમેન્ટ કરવા વિનંતી. યુવાની છે જ ખુલ્લા આકાશમાં વિરહવાની. યુવાની તો છે યુવાનોની ઈચ્છા પૂરી કરવાની. હાય યુવાની, નાનપણથી યુવાની સુધીના સફરમાં દિલના એક ખૂણામાં સંગ્રહ કરેલા સપના સાકાર કરવાની. નાનપણથી જે યુવાનીના વાદળોને જોતા આવેલા તે વાદળો પર સવારી કરવાની. કોઈની કારકિર્દી પસંદ કરવાની, કોઈને જીવનસાથી પસંદ કરવાની, તો કોઈને એકબીજા સાથે જીવનભર સાથ નિભાવવાની. નાનપણ ઝાંખું પડી જાય, ઘડપણ ઘરડું થઈ જાય, પણ યુવાની તો એમને એમ રહેવાની. યુવાની તો છે યુવાનોની ઈચ્છા પૂરી કરવાની. હાય યુવાની, ચિરાગે પોતાના આશિકી અંદાજમાં કવિતાને પૂર્ણ વિરામ આપ્યો અને સાથે કોલેજના સાથી મિત્રોએ તાળીઓ સાથે તેને વધાવી લીધો. કોઈકે તેનો વિડીયો સોશિયલ મીડિયા ઉપર અપલોડ કર્યો, તો કોઈએ ચિરાગ સાથે ચહેરો મચડતા સેલ્ફી પણ ખેંચી. ચિરાગ કોલેજનો હીરો બની બેઠો છે. ચિરાગના સ્વભાવની વાત કરીએ તો ચિરાગ ફક્ત બે જ સાથે પાકી મિત્રતા રાખતો. એક તો છોકરીઓ સાથે અને બીજો તેનો નાનપણનો મિત્ર દીપક સાથે. ચિરાગ અને દીપકની દોસ્તીની પાર્ટનરશિપ હજી કોલેજના છેલ્લા વર્ષ સુધી બરકરાર છે. ફિલ્મ શરાબીમાં એક ડાયલોગ છે, મુझे हो तो नथुलाल जैसी वरना ना हो. તેમ કોલેજિયનોએ બંનેની દોસ્તી માટે कहता હતા કે दोस्ती हो तो चिराग और दीपक जैसी वरना हो, પણ હકીકત કંઈક જુદી જ હતી. જેમ દીપક અને ચિરાગ સમાનાર્થી નામો છે, તેટલી જ અસમાનતા બંનેના સ્વભાવમાં હતી. ચિરાગ ખુશ મિજાજ અને રંગેલો વ્યક્તિ હતો. તે જિંદગીના હર પલ, હર એક ક્ષણ, હર એક રંગમાં રંગવા માંગતો હતો. હંમેશા ખુશ રહેતો અને બીજાને ખુશ કરતો. આટલા વર્ષની દોસ્તીમાં દીપકે તેને દુઃખી કે ઉદાસ જોયો ન હતો. દુઃખ તો કદાચ તેનાથી દૂર જ ભાગતું હોય એમ હતું, પણ તેનું મન ખૂબ ચંચળ હતું. કોઈ એક જગ્યા પર સ્થિર જ ના રહેતું, કારણ કે અત્યાર સુધી તે કેટલીય છોકરીઓ સાથે લફડા કર્યા હશે, કેટલી છોકરી સાથે હર્યા ફર્યા હશે, પણ કોઈ એવી છોકરી ના મળી કે જેની સાથે તેણે વધુ સમય ગુજાર્યો હોય. એક ઉદાહરણ આપું તો કોઈ ખોટું નથી કે તે એક ટ્રેન જેવો હતો. જેમ ટ્રેન કોઈ એક પ્લેટફોર્મ ઉપર વધારે સમય સુધી ઊભી નથી રહેતી, એક સ્ટેશનથી બીજા સ્ટેશન કરતી જ જાય છે, તેમ તે પણ એક છોકરીથી બીજી છોકરી તરફ આકર્ષતો ગયો અને લફડા કરતો ગયો. આ બધા કિસ્સાનો એકમાત્ર ગવાહ હોય તો તેનો મિત્ર દીપક. હવે વાત કરીએ દીપકની. જેમ ચિરાગ જિંદગીના હર એક પલનો આનંદ લેવા માંગે છે, તેમ દીપક બસ જિંદગી સાથે રહેવા માંગે છે. શાંત રહેવું, કામ પૂરતી વાત, ભીડથી અલગ રહેવું, આ બધું તેના સ્વભાવમાં હતું. તે તેના મા બાપનો એક માત્ર દીકરો હતો. મા બાપના પૈસે ભણતો હતો. તેના મા બાપ તેને કેમ કરીને ભણાવે છે તે બસ દીપક અને તેના
મા-બાપ જ જાણે છે. તેથી દીપકનું લક્ષ્ય બસ એટલું જ હતું કે કોલેજ પાસ કરીને પોતાનો બિઝનેસ શરૂ કરીને મા-બાપનું દેવું ઉતારવું અને મા-બાપનું નામ રોશન કરવું. તે લક્ષ્યને પામવા માટે પોતાની મહેનતની ભઠ્ઠીમાં ઝોકી દીધો હતો. આમ ચિરાગ છોકરીથી જેટલો નજીક હતો તેટલો જ દૂર દીપક હતો. ભલે બંનેના સ્વભાવ અને વિચાર અલગ હોય, પણ બંને દોસ્તીથી અલગ થયા નથી. કોલેજના સાથી મિત્રો આવી દોસ્તી જોઈને થોડા અદેખાઈ પણ કરતા અને કહેતા કે આ બંનેની દોસ્તીમાં તિરાડ ત્યારે જ પડશે જ્યારે બંનેની દોસ્તીના વચ્ચે એક છોકરી આવશે. શિયાળાની ગુલાબી ઠંડી કોલેજના યુવાનોને ધ્રુજાવતી હતી. તે સમયે જ નવોદિત વિદ્યાર્થિની દિયાનું આગમન થયું. દિયા ચાલુ સત્રમાં કોલેજમાં પ્રવેશ લેવાનું કારણ તેના પપ્પાનું ટ્રાન્સફર હતું. દિયાને ભગવાને ગજબનું સૌંદર્ય બક્ષ્યું હતું. આંખો એવી જેને કોઈ પણ અપલક જોવા રાજી થઈ જાય. વાળ કાળા ઘેરાયેલા વાદળ જેવા હતા, જેમાં કોઈ પણ ખોવાઈ જવા તૈયાર થઈ જાય. હોઠ ગુલાબ જેવા, જેમ શેર માર્કેટમાં શેરોના ભાવો ઉછાળા મારતા હોય છે, તેમ કોલેજના છોકરાઓના હૈયા ઉછળવા લાગ્યા હતા. દિયા કોલેજમાં આવતાની સાથે જ છવાઈ ગઈ હતી. દિયા જ્યારે પણ આવતી જતી હતી ત્યારે હર એક કોલેજિયનની તેના ઉપર અચૂક નજર કરતા. જેમ ગોળની સુગંધથી ક્યાં ક્યાંથી મંકોડાઓ ભેગા થઈ જતા હોય છે, તેમ તેની એક ઝલક પામવા કોલેજના યુવાનો તેની આજુબાજુ ફરકતા હતા. હર એક છોકરો તેના સાથે વાત કરવા અને ફોન નંબર મેળવવા મથામણ કરતો. સમજી લો કે દિયા સાથે ફ્રેન્ડશિપ કરવાની હરીફાઈ જેવી જામી હતી. હવે જ્યાં આવી હરીફાઈ જામી હોય ત્યાં કોલેજનો હીરો ચિરાગ કેમ પછાડી રહે? છોકરી સાથે ફ્રેન્ડશિપ કરવામાં તો તે સૌનો ગુરુ હતો. હેલો ચિરાગ. હેલો, હું ચિરાગ. ચિરાગે દિયાને રોકીને કહ્યું. પ્રિન્સિપલની ઓફિસ? દિયા સામો સવાલ પૂછ્યો. ઓહ, પ્રિન્સિપલની ઓફિસ? હું તમને લઈ જાઉં છું. તમને ખોટું ના લાગે તો એક વાત કહું? મેં તમને કશે જોયા છે. ચિરાગે દિયા સાથે ફ્રેન્ડશિપ કરવા 1970નો ફિલ્મ ડાયલોગ માર્યો. મને એવું લાગે છે કે આ ડાયલોગ જૂનો છે. હા, ડાયલોગ જૂનો છે, પણ હું નવો છું. દિયા નાનકડું હસી અને બંને પ્રિન્સિપલની ઓફિસ તરફ જવા નીકળ્યા. ચિરાગે દિયાને પ્રિન્સિપલની ઓફિસ વચ્ચે કોલેજના ખૂણાનો પરિચય આપ્યો. ક્લાસરૂમ, સ્ટાફ રૂમ, કેન્ટીન, પ્લેગ્રાઉન્ડ અને છેલ્લે તો લેડીઝ બાથરૂમનું સરનામું આપી જ દીધું. ચિરાગના પગ સાથે તેની વાત પણ ચાલતી હતી. દિયા મનમાં વિચારતી હતી કે ચિરાગને મળ્યાને થોડી ક્ષણ જ થઈ છે, પણ ચિરાગ તો એવી રીતે તેના સાથે વર્તી રહ્યો જાણે તે અને દિયા વર્ષોથી એકબીજાને ઓળખતા હોય. આ રહી સામે પ્રિન્સિપલની ઓફિસ. ચિરાગે કહ્યું, થેન્ક યુ. દિયાએ આભાર માન્યો. બસ થેન્ક યુ? તો શું કહું? એક કામ કરીએ, કાલે મળીને કહું શું કહેવાનું છે. કેન્ટીન તો ખબર છે, કાલે મળીએ કેન્ટીનમાં. આ સમયે આટલું કહી ચિરાગ ત્યાંથી
જવા નીકળ્યો. હેલો, ચિરાગ, દિયાએ તેને રોકતા કહ્યું. ચિરાગ ચહેરા પર સ્મિત ફેરવતો દિયાને જોયું. દિયા, મારું નામ દિયા છે. દિયાએ વાળની લટકને કાનમાં ખોસતા અને હોઠને દબાવતા કહ્યું. દિયાના જવાબથી ચિરાગ એટલો ખુશ થયો કે જાણે કૌન બનેગા કરોડપતિનો પહેલો પડાવ પાર કરી દીધો હોય. ખરેખર દિયા હતી પણ એવી ખૂબસૂરત કે હર કોઈ તેના દીવાના હતા અને આ દીવાનાઓની લિસ્ટમાં એક નામ ચોરી છુપે સામેલ થઈ ચૂક્યું હતું અને તે નામ હતું દીપકનું. દીપક પણ દિયાની ખૂબસૂરતી સામે તેના વિચારો અને સિદ્ધાંતોને મનમાં દબાવીને દિયાના પ્રેમમાં પડી ગયો અને એવો પ્રેમ જે લગ્નના 7 ફેરામાં જ સંપૂર્ણ થતો હોય, કારણ કે તેણે આજ સુધી કોઈ છોકરી તરફ આવી લાગણી દાખવી ન હતી. હવે તેના લક્ષ્યમાં એક લક્ષ્ય વધુ સામેલ થઈ ગયું હતું અને એ હતું દિયા સાથે લગ્ન કરવાનું. તે હતું જોતજોતામાં તો ચિરાગે પોતાની ખાસિયત પ્રમાણે દિયા સાથે ફ્રેન્ડશિપ પણ કરી નાખી. ચિરાગ અને દિયા રોજ મળવા પણ લાગ્યા અને બીજી તરફ પોતાના નીતિ નિયમથી બદલાયેલો દીપક દિયા તરફ જોવા પણ ગભરાય હતો. આ ગભરામણ દીપકને દિયાથી દૂર કરી શકે તેવી હતી. તેણે તેની કમજોરીને તાકાત બનાવવાની જરૂર પડી, કારણ કે દીપકે પહેલીવાર જીવનસાથીનું સપનું જોયું. પહેલીવાર કોઈ સાથે પ્રેમ કરવાનું દિલ થયું, કોઈ સાથે આખી જિંદગી વિતાવવાનું મન થયું, પણ કદાચ ચિરાગ લીધે એ તક પણ ગુમાવી પડશે, કારણ કે દીપક ચિરાગનો સ્વભાવને જાણતો હતો કે ચિરાગ આ બાબતમાં બાજ જેવી ઝડપ ધરાવતો હતો. ચિરાગ માટે દિયાને પામવું કદાચ એક શરત હશે, હરીફાઈ હશે, એક જીદ હશે કે પછી કામવાસના, પણ દીપક માટે તો તેનો પ્રથમ પ્રેમ છે, જિંદગી છે અને એ ખુશી છે જેને આખી જિંદગી સાચવવા માંગે છે. ચિરાગ તો કોઈનો ના હતો અને કોઈનો થશે પણ નહીં. દીપકને લાગ્યું કે ચિરાગ બીજી છોકરીની જેમ દિયાને પણ તરછોડી દે તે પહેલાં તેણે દિયા નજીક જવાનો કોઈ રસ્તો શોધવો પડશે અને ચિરાગ બાજી મારી જાય તે પહેલાં તેણે રમત બદલવું પડશે. ચિરાગ બાજ જેવી ઝડપથી ધરાવતો હોય તો તેણે ચિત્તાની ઝડપથી આગળ વધવું પડશે. દિયા અને ચિરાગ કેન્ટીનમાં બટાકા વડા ખાતા ખાતા વાતોના વડા કરતા હતા ત્યાં દીપક પહોંચી ગયો. હાય ચિરાગ, દીપકે કહ્યું. હેલો દીપક, તું અહીં? ભૂલથી લાઇબ્રેરી સમજીને નથી આવ્યો ને? ચિરાગે દીપકને અચાનક કેન્ટીનમાં જોતા કહ્યું. ના યાર, કેમ અમારા જેવા કેન્ટીનમાં ના આવે? હા આવે, જરૂર આવે. દિયા, આ મારો બેસ્ટ ફ્રેન્ડ દીપક. ચિરાગે દિયાને દીપકનો પરિચય કરાવતા કહ્યું. હાય દિયા. દીપકે દિયા તરફ આત્મવિશ્વાસથી જોતા કહ્યું. હેલો દીપક. દિયા નાનકડું હાસ્ય બનાવીને બોલી. દીપક, આ દિયા છે અને બસ બસ ભાઈ, ઓળખાણ આપવાની જરૂર નથી. દિયાને કોણ નથી જાણતું? દીપકે ચિરાગની વાત અટકાવતા કહ્યું. ઓહ, હવે તું પણ જાણ રાખતો થઈ ગયો?
ચિરાગે કહ્યું, જાણ રાખવા જેવું હોય તો જાણ રાખવું જ પડે ને. દીપકે વળતો જવાબ આપ્યો, વાહ ભાઈ વાહ. ચિરાગે દીપકના જવાબથી ચોંકીને કહ્યું. પછી તો દીપક પણ રોજ તે સમયે અચૂક કોલેજની કેન્ટીન પહોંચી જતો અને ચિરાગ અને દિયા સાથે કલાકો સુધી ગપ્પા મારતો અને દિયા સાથે નયનથી નયન મળાવતો અને લાગણીની આપ-લે કરતો. દિયાને પણ દીપકની કંપની ગમવા લાગી હતી. પછી તો ત્રણે જણા લેક્ચરો બંક કરતા અને પિક્ચરો જોવા જતા. કોલેજ પત્યા બાદ તેઓ સોશિયલ મીડિયા ઉપર મળતા. એમ તેઓ એક બીજાની નજીક આવી ગયા હતા. હવે દીપક ચિરાગ સમાનાર્થી નામોમાં એક નામ વધુ ઉમેરાઈ ગયું હતું અને તે હતું દિયાનું. દીપક પ્રથમ વખત કોઈ છોકરી સાથે એટલો નજીક રહ્યો હતો. પ્રથમ વખત કોઈ છોકરીએ દીપક સાથે એટલો સમય વિતાવ્યો હતો. પણ દીપકે એ દિલની વાત નથી કરી જેના માટે તેણે દિયા સાથે દોસ્તી કરી છે. એ વાત કે તે દિયાને અનહદ પ્રેમ કરે છે અને તેને જીવનસાથી બનાવવા માંગે છે. પણ દીપક એટલો પણ હોશિયાર નથી કે બેફિકર થઈને દિયાને પ્રેમનો એકરાર કરી શકે. દીપકને એ અહેસાસ પણ હતો કે જો તે દિયાને પ્રેમનો એકરાર જરા પણ મોડું કર્યું તો તે આખી જિંદગી ભારી પડશે. તેથી સમય જરા પણ વ્યર્થ કર્યા વગર દીપકે આધુનિક જમાનામાં રહીને જૂની રીતે પ્રેમનો એકરાર કરવાનું નક્કી કર્યું અને તેણે પોતાની લાગણીઓ અને ભાવનાઓ લખી દીધી એક પ્રેમ પત્રમાં અને પહોંચી ગયો રોજની જગ્યા ઉપર. રોજની જેમ ચિરાગ અને દિયા વાત કરતા હતા પણ દીપક જુએ છે કે આજે બંનેની વાતો કંઈક અલગ હતી. દિયા આજે ચિરાગની વધારે નજીક હતી. એટલી નજીક દીપકે દિયાને ક્યારેય જોઈ ના હતી અને એટલી ખુશ પણ દેખાતી હતી કે જેવી આજ સુધી ક્યારેય ના હતી. ચિરાગ અને દિયા વાતો ઓછી અને નયનો વધારે મળાવતા હતા. આ બધું જોઈને દીપકના દિલમાં અવનવી શંકાઓ વધવા લાગી. દિલના ધબકારાની ગતિમાં વધારો થવા લાગ્યો. તો પણ તે હિંમત જુટાવીને આગળ વધ્યો. આગળ વધતાની સાથે તેણે દિયાના હાથમાં લાલ ગુલાબ જોયું. ગુલાબ જોતા જ તેના દિલમાં વધુ બેચેની થઈ અને મનમાં અનેક સવાલોના મોજાં ઉછળવા લાગ્યા. શું થયું હશે? દિયા કેમ આજે આટલી ખુશ છે? તેના હાથમાં લાલ ગુલાબ શું તે ચિરાગને આપ્યો હશે? શું ચિરાગે મારાથી પહેલા પ્રેમનો એકરાર કરી દીધો? શું દિયાએ ચિરાગના પ્રેમનો સ્વીકાર પણ કરી લીધો? આ બધા સવાલો મન અને મગજમાં રમતા મૂકીને પ્રેમપત્ર છુપાવતો આગળ વધ્યો. જેમ આગળ જતો તેમ તેમ દિલના ધબકારાની ગતિ એક્સપ્રેસ ટ્રેનના જેમ વધતી જતી હતી. ચિરાગ અને દિયાનું ધ્યાન હજી દીપક પર ગયું ન હતું કારણ કે તેઓ એકબીજની આંખોમાં આંખ મિલાવીને બેઠા છે. હવે દીપક તેઓથી બસ થોડા જ ડગલાંથી દૂર હતો. ત્યાં તો દિયા ઊભી થઈ અને ચિરાગને બાય કહીને દીપક તરફ આવે છે. દીપકે પણ એવી પરિસ્થિતિ બનાવી દીધી કે જાણે તેણે કંઈ જોયું જ ના હોય. દિયા સામેથી આવતી હતી અને દીપક જુએ છે
કે તેણે હજી સુધી લાલ ગુલાબ હાથમાં પકડી રાખ્યું છે. અને આ શું? દિયાએ દીપક તરફ ફક્ત એક નજર કરી, થોડું હસી અને ગુલાબ સંતાડતી સંતાડતી ત્યાંથી જતી રહી. ઓહ! તેના આ વર્તાવથી અને હાથમાં લાલ ગુલાબથી દીપકનો ચહેરો ફીકો પડી ગયો. તે ઉદાસ ચહેરે ચિરાગ તરફ જુએ છે, પણ ચિરાગનું ધ્યાન હજી પણ દીપક તરફ ગયું નથી. હવે દીપકનો સહનશીલતાનો બંધ તૂટી ગયો. હવે તેને ચિરાગ પોતાનો દોસ્ત નહીં પણ દુશ્મન જેવો લાગ્યો અને તેણે નક્કી કરી લીધું કે આજે તો દિલની ભડાસ ચિરાગ સામે કાઢવી જ છે. અને તે ચિરાગ પાસે જ પહોંચી ગયો. ચિરાગ બહુ ખુશ લાગે છે ને? દીપકે પૂછ્યું. ઓહ દીપક, આવ બેસ. ચિરાગે આવકાર આપ્યો. દિયા આમ અચાનક કેમ જતી રહી? અને તેના હાથમાં ગુલાબ? દીપકે ધીમા અવાજે પૂછ્યું. ઓહ, એટલે પૂછે કે હું કેમ ખુશ છું કેમ? હા દીપક, તું ઠીક સમજે છે. એ ગુલાબ મેં જ દિયાને આપ્યું છે. મેં આજે દિયાને પ્રેમનો એકરાર કરી દીધો. અને તને જાણતા જ અચરજ થશે કે દિયા પણ મને પ્રેમ કરે છે. દીપકને ચિરાગના શબ્દો ધારદાર તીરની જેમ વાગ્યા. અને તે યુદ્ધથી હારી આવેલા સૈનિક જેવો પરાસ્ત થઈ ગયો. કેટલાની શરત લગાવી હતી દિયાને પટાવવાની? દીપક એકદમ ઉદાસ થઈ બોલ્યો. પટાવવાની શરત? હું સમજ્યો નહીં, દીપક. ચિરાગ એકદમ આશ્ચર્યચકિત થઈને બોલ્યો. ચિરાગ, તું જાણે છે હું શું કહેવા માંગુ છું? વધારે ભોળો ના બન. આ ફળ પણ તને નથી શોભતું. દીપક, તું શું બોલે છે? અને કેમ બોલે છે? મેં પ્રથમ વખત તારો આવો વર્તાવ જોયો છે. હા ચિરાગ, પ્રથમ વખત કેમ કે આટલી વખત તો ચલાવી લીધું, પણ હવે નહીં. એટલે તું કહેવા શું માંગે છે? હું શું કહેવા માંગુ છું? તો સાંભળ ચિરાગ, આપણે બંને નાનપણથી સાથે છીએ અને હું નાનપણથી તારી બધી વાત પર પડદો ઢાંકતો આવ્યો છું. નાનપણથી જ તું પોતાની જ મનમાની કરતો આવ્યો છે. રમતમાં પણ તું રાજા અને હું તારો સૈનિક કેમ? તું પોલીસ અને હું ચોર કેમ? અને જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ તારી મનમાની પણ વધતી ગઈ. તે આજ સુધી કેટલીય છોકરીઓ સાથે લફડા કર્યા છે, કેટલીય છોકરીઓ સાથે હર્યો ફર્યો છે, પણ મેં એક શબ્દ કહ્યો નથી. કેમ કે મને લાગતું હતું કે તું આજે ને કાલે સમજી જશે કે કોઈના દિલ સાથે રમવું એ સારું ના કહેવાય. અને આ કોઈક દિવસ તને જ ભારે પડશે. પણ તું ક્યાં સમજે છે? અને ક્યાં સમજવાનો? તું સમજવાને બદલે વધુ બગડતો ગયો, આગળ વધતો ગયો અને બધાના દિલ તોડતો ગયો. પણ ચિરાગ, જ્યારે તારું દિલ કોઈ તોડશે ત્યારે તને ખબર પડશે કે બીજાના દિલની અને દિલની લાગણીની શું કિંમત હોય. પણ ચિરાગ, તે આજે બધી હદો વટાવી દીધી જ્યારે તે દિયા જેવી ભોળી છોકરીને તારા જૂઠા અને વાસનાભર્યા પ્રેમમાં ફસાવી. દિયાનો પણ તું એ જ હાલ કરશે ને જે બીજી છોકરી જોડે કરતો આવ્યો છે. મન ભરાય ત્યાં સુધી રાખવાની અને કામ પતે પછી તું કોણ અને હું કોણ. કેમ, બરાબર ને? ચિરાગના મોઢામાંથી એક શબ્દ ના નીકળ્યો. બસ. દીપકના કડવા મેણના તીર ખમતો રહ્યો. દીપકે તેની ભડાસ ચાલુ જ રાખી. ચિરાગ, દિયા ખૂબ સારી છોકરી છે અને એવી છોકરી છે જેની સાથે આખી જિંદગી જીવવાનું મન થાય. તેના માટે હર મુસીબત
હર દુઃખ સામે લડવાનું મન થાય. પણ તું આ વાત કદાચ ના સમજી શકે. મને માફ કરજે ચિરાગ, ભલે તારો દિલને મારી વાતો ના ગમી હોય કે દિલને કોઈ ઠેસ પહોંચાડી હોય, પણ આ હકીકત છે અને તારે આ હકીકત જેમ બને તેમ જલ્દી સ્વીકારવું પડશે. તું દિયાને સુખ નહીં આપી શકે તો કંઈ નહીં, પણ દુઃખના દર્શન ના કરાવતો. ચિરાગ ગમગીની આંખોથી દીપકને ત્યાં સુધી જોતો રહ્યો જ્યાં સુધી દીપક તેની આંખોથી ઓઝલ ના થયો, કારણ કે ચિરાગે દીપકનું આ રૂપ કદી જોયું ના હતું. બસ તે જ દિવસથી દીપકે ચિરાગ અને દિયાને તેઓના હાલ ઉપર છોડી દીધા અને બધું ભૂલવાને મંડી પડ્યો ભણવા અને સારા માર્ક પાસ થવામાં. દીપકે કોલેજ સારા માર્ક સાથે પાસ કરી મંડી પડ્યો પોતાના સપના સાકાર કરવામાં. કોઈ કસર ના બાકી રાખી તેના માટે હર મુસીબતોનો સામનો કર્યો અને પહોંચી ગયો જે મુકામે પહોંચવા માંગતો હતો, અને કરી દીધું તેના મા બાપનું નામ રોશન. જે કરવા માંગતો હતો ઉતારી દીધા જે દેવા જે ઉતારવા માંગતો હતો. 2 વર્ષ પછી દીપક તેના ઘરે લેપટોપ પર કામ કરી રહ્યો છે. દીપક બેટા, ઘરમાં તો ઘરનો થા, ઘરને પણ ઓફિસ બનાવી દીધી છે. બસ 24 કલાક કામ ને કામ જ. જરા તારા ઘરડા મા બાપ તરફ તો જો. કોઈક દિવસ દીપકની મમ્મીએ કહ્યું, અરે મમ્મી, ચાલુ થઈ ગયું તમારું રોજનું લેક્ચર. દીપક બોલ્યો, હા, અમારી વાતો તને લેક્ચર જ લાગશે તો શું કરું? તું ક્યાં અમારી વાત માને છે? કઈ વાત નથી માનતો? બોલો. દીપકે વળતો સવાલ કર્યો. અરે લગ્નની. બીજી શેની? ઓહ, ફરી એ જ વાત? અરે તારી પસંદની છોકરી હશે તો પણ અમને ચાલશે. અરે તમારી વાત હજી લગ્નના ઉપર જ અટકી છે તો બીજી કઈ વાત કરું? કોલેજના છેલ્લા દિવસથી આજ સુધી તું એ અમારા સાથે ક્યાં સીધી વાત પણ કરી છે? બસ પૈસા કમાવાની હોડમાં જે દિવસથી લાગ્યો છે તે આજ સુધી બહાર જ નથી આવ્યો. તે કોઈ દિવસ જોયું કે તારા મા બાપ કેવા છે, ક્યાં હાલમાં છે, શું કરે છે? બસ બીમાર પડે તો સારામાં સારા ડોક્ટરને બતાવતો અને મોંઘામાં મોંઘી દવા લાવતો. શું આ જ છે એક દીકરાની ફરજ? પણ દીકરા મા બાપને સારા થવામાં મોંઘામાં મોંઘી દવા નહીં, પણ દીકરાની એક હસી જ કાફી છે. અને સારામાં સારા ડોક્ટરની નહીં, પરંતુ એક સહારાની જરૂરત છે, બસ એક સહારાની. દીપકની મમ્મી કહેતા મમ્મીની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી. દીપકને પણ લાગ્યું કે તે પોતાના સપના સાકાર કરવામાં મા બાપના સપનાઓ તોડી બેઠો છું. મા બાપનું નામ રોશન કરવામાં પોતાની છાપ મમ્મી પપ્પા સામે ખોઈ બેઠો છું. મને માફ કરી દે મમ્મી, મેં મારા પોતાના સ્વાર્થમાં તમારો તો વિચાર જ ના કર્યો. પ્લીઝ, ખરેખર મને માફ કર દે. હવે તમે જે કહો તે જ થશે. તમારે મારા લગ્ન કરાવવાના છે ને? બસ ચાલ તો પછી આંસુ લૂછી કાઢો અને ચાલુ કરી દો છોકરી જોવાનું. દીપકે લગ્ન માટે સ્વીકૃતિ દર્શાવતા કહ્યું. મમ્મી પણ રાજી થઈ ગયા. આખરે દીકરાએ કેટલા સમય પછી
લગ્ન માટે હા પાડી, પણ મમ્મી લગ્ન કરવાની હા પાડી તો છે, પણ છોકરીની પસંદગીનો ફેસલો મારો જ રહેશે. બરાબર ને? દીપકે કહ્યું. હા મારા દીકરા, હા. તું માની ગયો એ જ મારા માટે તો બસ છે. મમ્મીએ આંખ ભીની કરી. દીપક ઓફિસમાં અડધો કલાક પછી દીપકની બોસ જોડે ખૂબ અગત્યની મીટિંગ છે અને દીપક તેની તૈયારી કરી રહ્યો છે અને ફોન રણકે છે. હેલો મમ્મી, દીપક બોલ્યો. દીપક, આ સરનામું લખ, મમ્મીએ સામેથી કહ્યું. સરનામું? દીપક આશ્ચર્યચકિત થયો. હા, સરનામું લખ. મમ્મી શા માટે સરનામું લખાવો છો? અરે કહું પહેલા તું સરનામું લખ. હા મમ્મી, ઊભા તો રહો, લખું છું. બોલો. સ્વામી વિવેકાનંદ રોડ, મથુરા રો હાઉસ, બંગલો નંબર 9. મમ્મી સરનામું જણાવ્યું. બંગલો નંબર 9? હા બસ લખી લીધું. હવે બોલો શું કામ હતું? મારે બોસ જોડે અત્યારે અગત્યની મીટિંગ છે. જલ્દી બોલો. દીપકે સહેજ ગુસ્સામાં કહ્યું. નહીં તું અત્યારે ને અત્યારે આ સરનામે આવી જા, ફટાફટ. અરે અત્યારે ને અત્યારે? મમ્મી મેં કહ્યું ને, મારે બોસ જોડે અગત્યની મીટિંગ છે. મારાથી ના અવાય. દીપકના અવાજમાં ગુસ્સો વધ્યો. બેટા, ખૂબ અગત્યનું કામ છે, બસ તું જલ્દી આવ. અહીં તારી રાહ જોવાઈ રહી છે. આટલું કહીને મમ્મી ફોન મૂકી દીધો. અરે મમ્મી, મારાથી હેલો સ્વાગત, અહીં તારી રાહ જોવાઈ રહી છે. દીપક માથે હાથ ફેરવતા બબડ્યો. દીપક ફરી ફોન લગાવ્યો, પણ મમ્મી ફોન ઉચક્યો જ નહીં. દીપક સર, બધા મીટિંગમાં આવી ગયા છે, બસ તમારી જ રાહ જોવાય છે, ઓફિસના પટ્ટાવાળાએ કહ્યું. ઓહ, અરે એક કામ કરો, આ બધા પેપર્સ બોસને આપીને કહેશો કે દીપક સરને અત્યારે ઘરથી ખૂબ અગત્યના કામ માટે ફોન આવ્યો છે અને હાલ જ બોલાવે છે, તેથી મીટિંગમાં હાજરી આપી શકાશે નહીં. અને આ પેપર્સમાં મીટિંગના મુદ્દાઓ લખી દીધા છે. દીપક પટ્ટાવાળાને વિગતો અને પેપર આપીને પેલા સરનામે નીકળી પડ્યો અને તે સ્થળે પહોંચીને ગાડીમાંથી ઉતરી આજુબાજુ નજર કરી. ત્યાં એક ઘર તરફ તેની નજર રોકી જોયું કે તેના મમ્મી પપ્પા તે ઘર બેસીને ગપ્પા મારી રહ્યા છે. આ જોઈને દીપકનો ગુસ્સો આસમાને ચડી ગયો અને ગાડીનો દરવાજો જોરથી બંધ કરીને પહોંચી ગયો તે ઘર તરફ જ્યાં તેના મમ્મી પપ્પા ગપ્પા મારે છે. દીપકને આવતા જોઈ તેની મમ્મી સમજી ગઈ કે તે ખૂબ ગુસ્સામાં છે, તેથી તે આગળ વધે તે પહેલા મમ્મી તેના સામે આવી ગઈ. મમ્મી આ બધું શું છે? દીપકે ગુસ્સામાં બોલ્યો. હા સમજાવું બેટા, તને બધું સમજાવું, જરા અહીં એક તરફ આવ. મમ્મી દીપકને સમજાવતા કહ્યું. નહીં, પહેલા એ જણાવ કે તને મને શા માટે અહીં બોલાવ્યો છે. તને ખબર છે હું કેટલી અગત્યની મીટિંગ છોડીને અહીં આવ્યો છું, અને અહીં તો તમે બધા એકબીજા સાથે ગપ્પા મારો છો, મજાક કરો છો. હું ગભરાતો જલ્દી આવ્યો કે શું થયું હશે? મમ્મીએ આવી રીતે કેમ બોલાવ્યો હશે? શું થયું હશે? અને અહીં તો
હવે ત્યાંના લોકોનું ધ્યાન પણ દીપક અને તેની મમ્મી પર ઉપર જાય છે. તારા બધા સવાલોના જવાબ આપું છું, પણ તું એક તરફ આવ તો જરા. જો બધા આપણી તરફ જ જુએ છે, મારો નહીં, તો તારા પપ્પાનો તો ખ્યાલ કર. મમ્મી ધીમા અવાજે બોલી. દીપક તેના પપ્પાનું નામ આવતા થોડો શાંત થાય છે અને મમ્મી સાથે એક તરફ જાય છે. અમે અહીં તારા માટે છોકરી જોવા માટે આવ્યા છે, મમ્મીએ દીપકના સવાલોના જવાબ આપતા કહ્યું. શું? દીપકે એવી રીતે પૂછ્યું જાણે તેનો હોશ ઉડી ગયો હોય. હા, છોકરી જોવા. આવી રીતે? હા, આવી રીતે. કારણ કે કદાચ હું તને સાચી વાત કરત તો તું કંઈકનું કંઈક બહાનું કાઢીને વાતને ટાળી દેત. એટલે મેં તને આવી રીતે બોલાવ્યો. અને બીજું કારણ એ છે કે છોકરી ખૂબ સુંદર છે અને આવું મોંઘું ફરી નહીં મળે. અને છોકરીના ઘરવાળાઓનું આવતા અઠવાડિયેથી બહાર જવાનું થાય એવું છે. મમ્મી, મેં તમને તે જ દિવસ લગ્ન માટે હા પાડી હતી ને? પછી આવું કેમ કર્યું? હા બેટા, પણ એક વાર છોકરીને તો જોઈ લે. પછી છેલ્લો જવાબ તારો જ રહેશે. બસ. આખરે દીપક મમ્મીની દલીલો સામે દીપક પોતાના હથિયાર નાખીને વાત માની જવું પડ્યું. કંટાળેલો અને ગુસ્સે ભરાયેલો દીપક એક રૂમમાં બેઠો છે, આમ તેમ નજર કરી રહ્યો છે અને વિચારી રહ્યો છે કે ક્યારે એ આ વાતાવરણમાંથી નીકળે અને રાહતનો શ્વાસ લે. અચાનક રૂમમાં કંગન અને ઝાંઝરના અવાજની હલચલ થઈ. દીપક નોંધ કરે છે કે કોઈ આવી રહ્યું છે. કદાચ તે જ છોકરી કે જેને જોવા માટે તેને વગર આમંત્રણે બોલાવ્યો છે. અવાજ ધીમે ધીમે વધતો ગયો. દીપક તે છોકરી નજીક આવતા પહેલા પોતાને વ્યવસ્થિત કરી લે છે અને મસ્તક નીચે રાખીને એવી રીતે બેસી ગયો કે જાણે તેને કંઈ ખબર નથી કે રૂમમાં કોઈ આવી રહ્યું છે. હવે તે છોકરી દીપકની નજીક આવી. દીપક પણ તેના ઝાંઝર પર નજર નાખે છે. દીપક તેના પર આશા રાખતો હતો કે વાતની શરૂઆત તે કરે, પણ તેવું ન થયું. તે છોકરીએ ચા નાસ્તો ટેબલ પર મૂકીને સામેની ખુરશી પર બેસી ગઈ. દીપક પણ તેનો આવા વર્તાવથી થોડો હેરાન થયો. હવે દીપકને પણ તે છોકરીને જોવાની જિજ્ઞાસા વધી અને તેને જોવા નજર ઉપર કરી. અરે, આ શું? તે છોકરીને જોતા જ હક્કો-બક્કો રહી ગયો અને તેની આંખોને વિશ્વાસ ના થયો હોય એમ 2 થી 3 વખત પપલાવીને પણ જોઈ, કારણ કે તે છોકરી બીજી કોઈ નહીં, દિયા જ હતી, જે દીપકની કોલેજ વખતની ફ્રેન્ડ હતી. દિયા તું? દીપક એકદમ અચરજ સાથે બોલ્યો. હા, દીપક. દિયાએ અચરજ વગર બોલી. કદાચ તે મને પહેલાથી જ ઓળખી કાઢ્યો લાગે છે. હાસ તો વળી, કોલેજના ફ્રેન્ડને કોઈ ભૂલાય? ઓહ, સારું કહેવાય. કેવી છે તું? કેટલો સમય પછી મળ્યા. કેમ? શું કેમ? તું તો કોલેજની ફાઇનલ એક્ઝામ પછી ક્યાં ગયો? કોઈને ખબર ના પડી. કેમ, શું થયું હતું? શા માટે અમારાથી વિખૂટા પડી ગયો હતો? હા, વિખૂટા થયો હતો, પણ સાચું કહું તો તે સમયે મારું કંઈ કામ જ ના હતું
તને ચિરાગ જેવો સાથી મળી ગયો હતો. એટલે પછી હું મારી દુનિયામાં પાછો આવી ગયો, કારણ કે જેના લીધે તે દુનિયામાં આવ્યો હતો તેની દુનિયા કંઈક બીજી જ હતી. શું દુનિયા? કઈ દુનિયા? મને કંઈ સમજાતું નથી. દિયા ચહેરા ઉપર સવાલ ઉભરી આવ્યા. રહેવા દે, ચલ બીજી વાત કરીએ. શું કરે ચિરાગ? તમે તો બંને લગ્ન બંધનમાં જોડાવાના હતા ને, પછી શું થયું? દીપકે દિલ ઉપર વજન આપીને કહ્યું, હા, પણ કુદરતને તે મંજૂર ન હતું અને અમે બંને મળી ના શક્યા. દિયાએ ઉદાસ આંખે કહ્યું, કુદરતને કે પછી ચિરાગને? શું ચિરાગને? મને ખબર ન પડી. જરા સમજાય તેવું બોલ, દીપક. તે સમયે દીપકની મમ્મી આવી ગઈ. દીપક, વાત થઈ ગઈ બેટા? દીપક બોલ્યો, હા મમ્મી, બસ 2 મિનિટ તમે જાઓ, અમે આવીએ છીએ. દીપકે તેની મમ્મીને કહ્યું. મમ્મી હસીને જતા જ રહ્યા. વાત અહીં થાય તેવી નથી. શું આપણે કશે બહાર મળી શકીએ? દીપકે દિયાને કહ્યું, હા હા, કેમ નહીં? મારે પણ આ વાત જાણવી છે. દિયાએ હકારમાં જવાબ આપ્યો. તેઓ બંને ફોન નંબરની આપ-લે કરી અને વિદાય લીધી. દીપક તેના રૂમમાં બેઠો છે. દીપક, કાલે છોકરીના ઘરથી ફોન આવ્યો હતો. તેઓ તારા જવાબની રાહ જુએ છે. મમ્મીએ કહ્યું. ઓહ, દિયાના ઘરથી? પછી તમે શું જવાબ આપ્યો? દીપકે વાતમાં રસ દર્શાવીને કહ્યું. તે મને હજી સુધી તારો જવાબ નથી આપ્યો, તો હું તેઓને શું જવાબ આપું? તેઓનો જવાબ શું છે? તેઓની હા છે. બસ તારા જ જવાબની રાહ જોવાય છે. મમ્મી, તે દિવસે મેં લગ્ન માટે હા પાડી હતી ને? અને તે જ વખતે એક વાત કહી હતી કે લગ્ન માટેનો છેલ્લો જવાબ મારો જ રહેશે, ભલે તમને છોકરી પસંદ આવે તો પણ. યાદ છે ને? હા હા, યાદ છે. મમ્મી, લગ્નનો એટલો મોટો નિર્ણય બસ એક મુલાકાતથી ના લઈ શકાય તો પછી? તું શું ઈચ્છે છે? મમ્મી, હું દિયાને હજી એકવાર મળવા માંગુ છું અને કદાચ આ મુલાકાત જ નક્કી કરશે કે દિયા મારી જીવનસાથી બનશે કે નહીં. ઠીક છે, વાત તો તારી પણ સાચી છે. આખી જિંદગી તારે તેના સાથે ગુજારવાની છે. ભલે તું જે ઠીક સમજે તે કર, પણ મને તારો છેલ્લો જવાબ જરૂર કહેજે. તે દિવસ આવી ગયો છે કે જ્યારે દીપક અને દિયા મળવાના છે. દીપક મળવાના સમયે પહોંચી ગયો છે અને હોટલના મુખ્ય દરવાજા તરફ એક્ઝિટે જોઈ રહ્યો છે. થોડા ક્ષણોમાં દિયાનું આગમન થયું અને આગમન સાથે કોલેજના તે દિવસોની યાદોનું પણ આગમન થયું હોય તેમ દીપક દિયાને જોઈ રહ્યો હતો. દિયા આજે પણ તેટલી જ સુંદર લાગી રહી છે જે કોલેજના સમયે લાગતી હતી. ત્યાં ઉપસ્થિત બધા લોકો તેને નિહાળી રહ્યા છે, જેમ કોલેજમાં તેના દીવાના હતા. દીપક પણ દિયાને આવતી જોઈ પોતાના પર એક નજર કરી પોતાને વ્યવસ્થિત કરી લે છે. હાય દીપક. દિયાએ દીપકને બોલાવ્યો. હેલો દિયા. દીપકે દિયાને આવકાર આપ્યો. મને આવવામાં મોડું તો નથી થયું ને? દિયા પોતાની ઘડિયાળમાં સમય જોતા કહ્યું. ના ના, આવ, બેસ. એમ એકબીજાના ખબર અંતર પૂછતા પૂછતા બેઠા. થોડો સમય ઓર્ડર આપવામાં અને
એમ તેમની વાતો થઈ અને પછી તો દિયાએ પણ એ જ સવાલ કરી દીધો જે દીપકની મમ્મી એ દીપકને પૂછ્યો હતો. દીપક, હજી સુધી તારામાં ઘર તરફથી કંઈ જવાબ આવ્યો નથી. કેમ, શું થયું? દિયાએ દીપકનો જવાબ માંગ્યો. હા, મેં જ મુલતવી રાખ્યું છે, દીપકે ધીમા સ્વરે કહ્યું. મુલતવી? કેમ, શું વાત છે? હા, જણાવું. તેના માટે તો મેં તને મળવા બોલાવી છે. પણ પહેલા તું તારો જવાબ જણાવીશ? દીપક, મારી હા છે, દિયા થોડી શરમાતા અને હસતા કહ્યું. પણ દિયા, મારો જવાબ થોડી વાતો પર અટકેલો છે અને એ વાતોના જવાબ વગર મારાથી આગળ વધાય તેવું નથી. દીપક, એક વાત કહું? દિયાએ દીપકની વાતો રોકતા કહ્યું. હા, બોલ. તે દિવસે પણ તું ઘુમાવી ફરાવીને વાતો કરતો હતો અને આજે પણ. દીપક, તારે જે કંઈ પણ મને પૂછવું હોય તે વિના સંકોચે પૂછી શકે છે. હા, ખરી વાત છે. વાતને ગોળ ગોળ ફેરવવામાં કંઈ મજા નથી. દિયા, હું એ જાણવા માંગુ છું કે તું અને ચિરાગ એકબીજાને પ્રેમ કરતા હતા, પછી શું થયું? તે કેમ મારા સાથે લગ્ન માટે હા પાડી? દિયાએ સપને વિચાર્યું ન હતું કે દીપક આ સવાલ પૂછશે. તેથી જ આ સવાલ દિયાને કાંટાની જેમ ખૂંચ્યો. તે ચૂપચાપ બેસી રહી. દિયાની આ ચૂપકી એ દીપકને સહેજ ઉગ્ર બનાવી દીધો. દિયા, તારી ખામોશી મારા સવાલનો જવાબ નથી, દીપકે વાત ઉપર વજન આપતા કહ્યું. શું તારે માટે આ સવાલનો જવાબ જરૂરી છે? દિયા બોલી. હા. દિયા, આ જવાબ મારું અને તારું ભવિષ્ય નક્કી કરશે. દિયા થોડા સમય સુધી વિચારતી રહી અને પછી અચાનક ત્યાંથી ઊભી થઈ. મને માફ કરજે દીપક, આ જવાબ આપીને હું તારું ભવિષ્ય ખરાબ કરવા માંગતી નથી. ચાલ, હું રજા લઉં છું. દિયાનો આ વર્તાવ દીપકને પસંદ ના આવ્યો હોય તેમ તેણે બીજો સવાલ પૂછી દીધો. સાચું બોલ, દિયા, ચિરાગે તને છોડી દીધી કે પછી છોડી દીધી? દીપકે દિયાની ભાવનાની જરા પણ ચિંતા કરવા વગર સવાલ કર્યો. દીપકે આ સવાલ પૂછીને બધી સીમાઓ પાર કરી દીધી હોય તેવું દિયાને લાગ્યું અને તે ત્યાંથી આગળ વધી. દિયાને જતા જોઈ તેને અતિશય ગુસ્સો આવ્યો અને તેણે કડવા વેણનો વરસાદ વરસાવવાનું શરૂ કર્યું. દિયા, જે વાત મારાથી છુપાવવા માંગે છે તે મને ખબર છે કે ચિરાગે તને છોડી દીધી છે. દિયા, હું ચિરાગને તારાથી વિશેષ જાણું છું. ચિરાગ કોઈનો હતો નહીં અને કોઈનો થશે પણ નહીં. દિયા આગળ વધતા થંભી ગઈ, પણ તેણે દીપક તરફ મોઢું ના ફેરવ્યું. દિયા, ચિરાગ માટે તો આ બધું એક રમત છે અને આ રમત નવા નવા ખેલાડી સાથે રમે છે. તારા જેવી કેટલીય છોકરીઓના દિલ સાથે રમી ચૂક્યો હશે અને કેટલાય દિલ તોડ્યા પણ હશે. તેનો તો એક નિયમ હતો, કામ પતે પછી તું કોણ ને હું કોણ. તેને હું નાનપણથી ઓળખું છું અને તેના રગ રગથી વાકેફ છું. આટલું બધું સાંભળ્યા પછી પણ દિયા તરફથી કોઈ જવાબ આવતો નથી અને દીપક તેના કડવા શબ્દ ચાલુ જ રાખ્યા. દિયા, મને માફ કરજે પણ મેં તને આ જ વાત
જાણવા માટે મળવા બોલાવી હતી, અને તારા વર્તાવથી અને ખામોશીથી મને મારો જવાબ મળી ગયો. તું મારો જવાબ જાણવા માંગતી હતી ને? દિયા, મારો જવાબ ના છે. ના છે, ના છે, ના. ના શબ્દ તો દિયાના મગજમાં પડઘાની જેમ ઘૂમતો રહ્યો. ત્યાંનું વાતાવરણ એકદમ શાંત થઈ ગયું. દીપકની નજર હજી દિયા પર જ હતી. હવે દિયા પાછળ ફરે છે અને દીપક તરફ નજર કરે છે. દિયાની આંખમાંથી આંસુની ધારા એકધારી વહી રહી છે. દીપકને દિયાના આંસુ જોઈ થોડો પસ્તાવો થયો હોય તેમ તેના મોઢામાંથી કડવા વેણ પણ થંભી ગયા. દિયા આંસુ લૂછતી લૂછતી દીપક સામે ઊભી રહી. દિયાના આંખમાં જાણે દીપકના બધા સવાલોના જવાબ હોય તેમ દીપકની આંખથી આંખ મિલાવીને બોલી, હા દીપક, તું સાચું બોલે છે કે ચિરાગ કોઈનો હતો નહીં અને કોઈનો થશે પણ નહીં. પણ તે એક વાત ખોટી કરી કે ચિરાગને તું સૌથી વધારે જાણે છે અને તું તેને રગ-રગથી ઓળખે છે. ખોટી વાત, કારણ કે હું ચિરાગ વિશે જેટલું જાણું છું કદાચ તને ખબર નહીં હોય. તને શું લાગે, મારો અને ચિરાગનો પ્રેમ કેટલો ચાલ્યો હશે? બોલ. દીપકથી એક શબ્દ ના બોલાયો. દિયાએ તેની વાત આગળ વધારી. બોલ દીપક, કેટલો ચાલ્યો હશે અમારો પ્રેમ? 1 વર્ષ, 6 મહિના, 1 મહિનો. તને જાણતા નવાઈ લાગશે, પણ મારો અને દીપકનો પ્રેમ ફક્ત 1 દિવસ ચાલ્યો. ફક્ત 1 દિવસ. અને આ જ દિવસે ચિરાગે મને જે હકીકત કહી કે તે તેના નાનપણના મિત્રને પણ ના કહી હતી. અફસોસ. અને બોલે છે કે તું તેના રગ-રગથી વાકેફ છે. જે દિવસે ચિરાગે મને પ્રેમનો એકરાર કર્યો, તેના બીજા દિવસે અમે મળ્યા. તે દિવસે તેણે તેની જિંદગીની ચોપડી મારી સમક્ષ ખુલ્લી કરી. દીપક, ફક્ત તારી જાણ ખાતર જણાવી દઉં કે ચિરાગે મને સ્પર્શ પણ નથી કર્યો અને મને શું બીજી કોઈ છોકરીને પણ સ્પર્શ નથી કર્યો. હવે તને મગજમાં આ સવાલો ઉઠતા હશે કે તો પછી ચિરાગે કેમ આટલા લફડાઓ કર્યા હશે? કેમ આટલી બધી છોકરીના દિલ સામે રમ્યો હશે? એનો પણ જવાબ આપું છું દીપક. તે ચિરાગના આ વર્તાવને ઉચિત નહીં ગણ્યો, પણ તે તેના વર્તાવનું કારણ પણ ના પૂછ્યું કે તે આમ શા માટે કરતો હતો. બસ હર એક વાતમાં તેને દોષી ગણતો ગયો. દિયાએ તેના પર્સમાંથી એક કાગળ કાઢ્યો અને દીપકને તે બતાવતા કહ્યું કે આ પ્રેમપત્ર કોનો છે, ખબર છે? દીપકે તેના પર નજર કરતા ખબર પડી કે તે જ પ્રેમપત્ર છે જે દિયા માટે લખ્યો હતો. દીપક તે જોતા જ સ્તબ્ધ થઈ ગયો અને વિચારતો રહી ગયો કે આ પત્ર દિયા પાસે કેવી રીતે આવ્યો. તું વિચારતા હશો ને કે આ પત્ર મારી પાસે કેવી રીતે આવ્યો? તેનો પણ જવાબ આપું. તે દિવસ આ પત્ર ભૂલથી તારાથી ત્યાં જ પડી ગયો હતો અને તે ચિરાગના હાથે આવી ગયો. ચિરાગને ખબર પડી કે તું પણ મને પ્રેમ કરતો હતો અને તેણે મને બીજા દિવસે બોલાવીને આ હકીકત કહી. દિયા ચિરાગ સામેની મુલાકાતનું વર્ણન કરે છે. દિયા, દીપક મારા કરતાં વધારે પ્રેમ કરશે
તારે તેના જોડે લગ્ન કરવા જોઈએ. હા, દીપક થોડો અટપટા સ્વભાવનો છે, પણ દિલનો અત્યંત પ્રેમાળ છે અને તને જિંદગીભર ખુશ રાખશે. હું જ તેના રસ્તામાં આવી ગયો. ચિરાગે દિયાને સમજાવતા કહ્યું, નહીં ચિરાગ, હું તને જ પ્રેમ કરું છું અને સારી જિંદગી કરતી રહીશ. દિયા આંસુનો વરસાવતા કહ્યું, તું ભલે મને પૂરી જિંદગી પ્રેમ કરીશ, પણ ચિરાગ વાત કરતો અટક્યો. ચિરાગ, તું ગમે તે કહે કે પછી કોઈનો પણ વાસ્તો આપે, પણ હું તને જ પ્રેમ કરીશ અને પૂરી જિંદગી કરતી રહીશ જ. દિયા મારા બસમાં હોત તો એક જીવન શું 7 જીવન સુધી પ્રેમ કરત, પણ ભગવાને સાલી જિંદગી જ થોડી આપી છે શું? દિયા અચરજમાં પડી. દિયા, મને કેન્સર છે અને હું હવે થોડા જ સમયનો મહેમાન છું. ચિરાગે દિલ ઉપર પથ્થર રાખીને કહ્યું. આ સાંભળતા જ દિયાના પગ નીચેથી જમીન સરકી ગઈ હોય તેમ સ્તબ્ધ બની ગઈ. દિયા, હું તને ખુશ જોવા માંગુ છું અને સાચો પ્રેમ પણ એક બીજાને ખુશ જોવામાં જ છે ને. સાથે ના રહી શકાય તો શું થયું? ચિરાગે ભીની આંખે કહ્યું. નહીં ચિરાગ, હું તો તારી જ બનવા માંગુ છે. ભલે એ જિંદગી થોડા ક્ષણોની હોય, હર એક ક્ષણ તારા સાથે ગુજારવા માંગુ છું. દિયા અશક્ત અવાજે બોલી. દિયા, આવું કહેવું જેટલું સરળ છે તેટલું નિભાવવું એટલું જ મુશ્કેલ છે. તારી પાસે આખી જિંદગી છે. આ જિંદગી તું મારી યાદમાં ગુજારશે તો મને અને મારી આત્માને શાંતિ મળશે. નહીં દિયા, મારી આત્માને શાંતિ નહીં મળે. હું તને ખુશ જોવા માંગુ છું, પણ કદાચ તું મને ખુશ જોવા નથી માંગતી. ચિરાગ, તને હું ખુશ જોવા માંગુ છું. તું ચાહે છે કે મારા મૃત્યુ પછી મારી આત્માને શાંતિ ના મળે. નહીં ચિરાગ, એવું ના બોલ. પણ હું શું કરું દિયા? ભગવાને મને ફક્ત થોડા દિવસની જ જિંદગી આપી, એટલે જ તો હું થોડી જિંદગીને ભરપૂર જીવતો આવ્યો છું. પણ તને મળ્યા પછી પહેલી વાર પોતાની કિસ્મતને દોષ આપું છું કે કાશ મારી પાસે પણ પૂરી જિંદગી હોત તો હું તને એક ક્ષણ માટે પણ મારાથી અલગ નહીં કરત. પર અફસોસ છે મને માફ કરજે દિયા, પણ હું તને ખુશ જોવા માંગુ છું. બસ મારા ગયા પછી તું ખુશ રહેશે તેનું વચન આપ, તો જ મારા આત્માને શાંતિ મળશે. દિયા, મને વચન આપ કે મારા માટે, મારી ખુશી માટે દીપકને મળીશ. અને હું જાણું છે દીપક દિલનો ખૂબ સારો છે. તે તારો સાથ આપશે અને તે સાથ આખી જિંદગીભર નિભાવશે. બસ તું મને સાચો પ્રેમ કરતી હોય અને મને ગયા પછી પણ ખુશ જોવા માંગતી હોય તો વચન નિભાવજે. આમ આટલી વાત કહીને અને પેલો પ્રેમપત્ર આપીને ચિરાગ ત્યાંથી ચાલ્યો ગયો. અને થોડા દિવસ પછી ખબર મળી છે કે તે હંમેશા માટે દુનિયા છોડીને ચાલ્યો ગયો છે. દિયા અને ચિરાગની વાતોનું વર્ણનનો અંત આપતા કહ્યું. દીપક, ચિરાગના ગયા પછી મને વિચાર આવ્યો કે મારે જીવીને શું કરવું. મને જીવન ટૂંકાવવાનો વિચાર આવ્યો, પણ ચિરાગના વચને મને રોકી લીધી અને પછી તને મળવાનું થયું અને તું શું બોલ્યો કે તે મને મળવા બોલાવી છે. કેમ પણ દીપક, હવે તું મને માફ કરજે, કેમ કે હકીકતમાં હું તને મળવા નહીં
પણ ચિરાગ માટે આવી હતી. મને દુઃખ છે કે ચિરાગ પણ ગલત સાબિત થયો અને હું પણ. કારણ કે ચિરાગે તેના નાનપણના મિત્ર પર વિશ્વાસ રાખ્યો અને હું પોતે ચિરાગના કહેવા પર આવી. તને મળતા ખબર પડી કે ચિરાગ તારા પર ખોટી આશા રાખી હતી. ચાલ એ ભ્રમ પર દૂર થયો. ચાલ દીપક, હું રજા લઉં છું. મારે જે કહેવું હતું તે કહી દીધું અને મારે માથે જે ચિરાગનો બોજ હતો તે પણ ઉતરી ગયો. દિયા જવા માટે ડગલા ભર્યા. નહીં દિયા, ચિરાગનું એક કામ હજી પણ બાકી છે. તે ઈચ્છતો હતો ને કે તું અને હું એક થઈ જઈએ અને હું તારો જિંદગીભર સાથ નિભાવું. દીપક દિયાને જતા રોકતા કહ્યું, દિયા, મને માફ કરજે. મેં હકીકત જાણ્યા વગર ચિરાગ અને તને કેટલા ખોટા ગણ્યા, પણ હવે હું જાણી ગયો છું કે હું કેટલો ખોટો હતો. હા દિયા, હું જ ખોટો હતો, જેણે ચિરાગ જેવા સાચા મિત્રને સમજી ના શક્યો અને તારા જેવી પવિત્ર અને નિર્દોષ છોકરી પર કેવા આક્ષેપ લગાવ્યા. પણ હવે હું એ ભૂલ સુધારવા માંગુ છું. જે કડવા વેણ બોલીને જે પાપ કર્યું છે તેનો પ્રાયશ્ચિત કરવા માંગુ છું. હા દિયા, હું તને જિંદગીભર પ્રેમ કરવા માંગુ છું અને તારો સ્વીકાર કરવા માંગુ છું. દિયા મારી હા છે. દિયા આ સાંભળીને પાછળ ફરીને દીપક સમક્ષ ગઈ. દીપક, હું ખુશ થઈ કે તને તારી ભૂલનો અહેસાસ થયો. સારું છે, તે ચિરાગની અને મારી જે છાપ તારા દિલમાં રાખી હતી તે છાપ દૂર કરી, પણ જરા મોડી કરી. આગળ પણ કહ્યું કે મેં તને સમજવામાં ભૂલ કરી હતી અને એ ભૂલ બીજી વાર કરવા નથી માંગતી. દિયાએ બનાવટી હાસ્ય બનાવતા કહ્યું, હું સમજ્યો નહીં. દિયા. દીપક મૂંઝવણભર્યા અંદાજે કહ્યું, દીપક, હું તો જહાજ લઈને આવી હતી કોઈ સ્વાર્થ વગર, પણ તે જ્યારે હા પડી કે જ્યારે તને ખબર પડી કે ચિરાગે મને સ્પર્શ પણ નથી કર્યો. મારી હા કરવામાં મારો નિસ્વાર્થ પ્રેમ હતો, પણ તારી હામાં ફક્ત સ્વાર્થ અને સ્વાર્થ જ હતો. આ જ તો તફાવત છે સ્વાર્થ અને વિશ્વાસમાં. ચિરાગ મને તારી સાથે ખુશ જોવા માંગતો હતો, પણ હવે તે પણ જોતો હશે ને કે તું કેટલો સ્વાર્થી છે. હવે તને હા પાડીને હું ચિરાગની આત્મા અને મારા આત્મસન્માનને ઠેસ પહોંચાડવા માંગતી નથી. તો શું દિયા, તું મને માફ નહીં કરે? માફ કરવાની હું કોણ? માફ કરવા માટે મને કોઈ અધિકાર નથી. જે નાનપણના મિત્રને જાણી ના શક્યો તે શું મને જાણશે? જે દોસ્તી ના નિભાવી શક્યો તે શું મારો સાથ નિભાવશે? અને તું ખરેખર ચિરાગનો બોજ ઉતારવા જ માંગતો હોય તો મારો જવાબ પણ સાંભળ. હવે મારી ના છે, ના છે, ના છે, ના છે. આ ના શબ્દ તો દીપકના દિલોદિમાગ પર એવો માર કર્યો કે દિયાએ બોલેલા શબ્દ એક પછી એક તેને યાદ આવતા જ ગયા. જે નાનપણના મિત્રને જાણી ના શક્યો તે શું મને જાણશે? જે દોસ્તી ના નિભાવી શક્યો તે શું મારો સાથ નિભાવશે? દીપકે ના ધાર્યું એ થઈ ગયું. તેણે વિચાર્યું પણ ન હશે કે તેની સાથે આવું પણ થશે, કે તેને દોસ્તી પણ નહીં મળશે અને પ્રેમ પણ નહીં મળશે. દિયા ત્યાંથી જતી રહી, પણ દીપકે મુદ્રામાંથી બહાર ના નીકળી
શક્યો અને ત્યાં જ અસમંજસમાં ઊભો રહ્યો. આજની સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોમાં કોમેન્ટ જરૂરથી કરજો, જેથી અમને આગળની સ્ટોરી જલ્દી લાવવાનું મન થાય. અને વિડીયોને લાઈક કરી શેર કરવા નમ્ર વિનંતી. ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ધન્યવાદ.